ચલો ગેસ બટાકા ભરવાનું ચાલુ થઈ જશે જો સરસ મજાના હજુ કૃષ્ણ મમ્મીને તો આવ્યા નહીં તો આપણે તો કોથળા પકડવાના છે. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તમે પણ ખુશ છો, અમે પણ ખુશ છો. ચલો બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી કહી દઈએ. સૂરજ દાદા તો હજુ ઉગ્યા નથી એટલે છોકરાઓ સ્કૂલે વહેલું જવાનું છે તો વહેલા ઉઠ્યા છે. તો ચલો હજુ તો પથારી મારવાની પણ બાકી છે. આ બાજુ તો ભાઈ શું કરે જોઈએ તો જો આ બાજુ તો બટાકા બનાવવાનું ચાલુ નહીં. છોકરા હતું નાસ્તો બનાવે કીશું મમ્મી વહેલું જવાનું સ્કૂલે તે. તો જો આ બાજુ તો ચા પીવાનું ચાલુ છે ને જયમીન. ગુડ મોર્નિંગ, જય માતાજી. જયમીન તો ચા પીવા સ્કૂલે જવાનો ટાઈમ થઈ જવા આવ્યો તો ચા પણ રેડી થઈ ગયો, નાસ્તો પણ થઈ જવા આવ્યો છે એનો. કૃષ્ણા તો ગઈ છે નાવા. તો ચલો પછી થોડી વાર રહીને હા કૃષ્ણા ગઈશ નાવા. ના કહેતી હતી નહીં નાવું કે નાવા કહે ભાઈ. તો ચલો બ્લોગમાં બને રહેજો પછી તમને બતાવીએ. તો ચલો ગઈશ આપણે તો ઉપર જવાનું છે ધાબા ઉપર કઠ્ઠું લેવા ડોગેનનો. તો ચલો જઈએ. તો આપણે તો ધાબા પર ભર્યા છે ગઠ્ઠા. ચલો અહીં એક લઈ લઈએ આપણે. જો કિશુ મમ્મી તો કાલે આ બાજુ બધું કમ્પ્લીટ વારી સાફ કરી દીધું છે. જો આ બાજુ છોકરા રમે બધું પોરું કરેલું છે. તો ચલો ગઠ્ઠો બાંધી અને ઉપર જતાઈએ આપણે વિડીયો પણ અપલોડ કરવાની છે યુટ્યુબમાં. તો ગઠ્ઠો બાંધીએ પહેલાં. તો ચલો ગઠ્ઠો તો બાંધી નહીં મૂકી દીધો છે પછી ખભે લઈને નાહી જઈએ નીચે. તો ચલો ઉપર જતાઈએ ધાબા પર ઠેઠ વિડીયો અપલોડ જલ્દી થઈ જાય. જો ઉપર જતા રહી આવી રહી. તો જો સૂર્યદાદા તો ઉગી છે સરસ મજાના. આ બાજુ આપણા ઘર પાસે નારેલી આપણી. તો ચલો બસ જો આ બાજુ તો નીંદવાનું ચાલુ છે પત્તરવેલીમાં. પત્તરવેલી કરી છે પાતાના પાદા કે એ સરસ મજાનું લોકેશન છે. અત્યારે તો વાતાવરણ એકદમ તો આપણા ઘરની આગળ પણ આ બાજુ તો બટાકા કાઢવા મળ્યા છે. દોરી ઢગલો કરી મેળે કેટલા બધા બટાકા ભર્યા છે. હજુ તો ધ્યાનવાળા બાકી પેલી બાજુ જો કેનાલ પણ નજીક જ દેખાય છે. અહીં આપણું ઘર દેખાય છે. આપણા બાયનાનો નજારો બધો. તો ચલો હવે જઈએ નીચે ગઠ્ઠો લઈને ભેંસો માટે. ચલો ગેસ આ બાજુ તો કિશન મમ્મી એ તો વાહન એવું ધોઈ ગયું ને તાર કે બાકી વાહન બાકી હે. જો કપડાં ધોવા મળે નહીં. ટ્રીક ઉતારે તો મોડું થઈ ગયું. કેમ ટ્રીક ઉતારી બે એક ઉતારી નહીં એક ઉતારી એના લીધે મોડું થઈ જાય નહીં. પેલી બાજુ તો બટાકા ભરવા મળ્યા છે. જો બટાકા વેણવા ચાલુ છે. આજે આપણે ભરવામાં ખબર નહીં જોઈ આવીએ છે નહીં. તો ચલો જઈએ આપણે ફોર્મમાં. ડાળિયા તો આવી જશે ઢગલું ભરવાનું બટાકાનું. તો ચલો જોઈ લઈએ. જો બધા છોકરાઓ મોટા બધા આવી ગયા છે. બટાકા તો ભરાઈ ગયા છે. જો કટ્ટા ભરી દીધા સંજયભાઈ અમને. આ બાજુ તો હા ભાઈ ભરી દીધા અમે બધા કટ્ટા ભરી દીધા. બગાડ પણ બહુ નીકળે છે બટાકાનો. બટાકા બહુ નીકળે બગાડના નહીં સંજયભાઈ. જો આ બધા બગાડમાં નીકળ્યા છે આટલા. જો મોહન શાક વેચવા મળી છે. બટાકા તો સારા થયા પણ નહીં. તો જમવા ઘરે આવી ગયા છે. આ બાજુ બનાવ્યું છે આજે રોટલી જો અને શાકમાં બનાવ્યું છે
ગવારનું શેંગો બનાવી છે જો. અને આપણે તો ચાલુ કરી દીધેલું ખાવાનું નહીં. કિશન મમ્મી તો ખાય છે. આ બાજુ પાણી પણ પીએ ચાલુ. અને આ બાજુ જઈ ના ખાવા નહીં. આજે તો બટાકા ભરે નહીં આપણે. આજે મારે ઢગલું ભર્યું બટાકાનું. બટાકાનું ઢગલું ભરવાનું હતું. હવે બટાકા કાના બહુ પડી ગયા છે. ઈયોર લીધે મેં ઘાસ હતો ને. અને બહેનું પણ પડ્યું હતું જમીન નહીં. તો બટાકા સારા થયા પણ. તો એ સારા થયા ને. ઢગલું ભરાશે ને. હજુ બાંધવાના દોતીના. હજુ દોતી બેનવાની બાકી છે. હા 50 જમવું હોય તો 60 કટ્ટા જેવું ભરાયું. એવું હોય સારું કહેવાય તો ને. 60 કટ્ટા તો હોવા જેવા થાય પણ બરાબર બટાકા ના તો થાય. મિત્રો બટાકા ખાવાય તો આવી જજો. તમે ખાવા હોય તો. તો જમીન તો આવી ગયો છે જમવા. જમીન પણ ગયેલો ને ખેતર. જમીનનો ગવાનું શાક ભાવશે. ભાવે મોલ ઉછું તરકું. એ શું તો ચલો ગાઈસ આપણે તો ખાઈ લઈએ. ગવાની શેંગો બનાવી છે સરસ મજાની. તો આગળ વિડીયોમાં બન્યા રહેજો. ગયેલા બેંકમાં થોડું કામ હતું નહીં. દહીંનું લાવવાનું. દહીંનું લાવવાનું હતું અને બેંકમાં થોડું કામ હતું તો ગયેલા. આ બાજુ તો જો છોકરાઓને મૂકીને ગયેલા. એ છોકરાઓ તો 2 જણા શું કે આ શું વાત છે. કૃષ્ણ જમીને હોઈ ગયા. ઓલે ગોડા ચલો હોઈ ગયા. તો શું વાણી જો કૃષ્ણ થા પૂછી હોઈ ગઈ. ચલો ચસકાવાની છોકરા હતું તો જો સરસ મજાનું ઠંડુ ચલ લે ખાઈ ખાઈ લે. મસ્ત જમી જો. નહીં ખાઈ મોડા કે લે ખાઈ ખાઈ બેટા. કચ્ચું કચ્ચું હો ગયું મારા. તાર આવું નતું ફોમણ તો ગામમાં તો ચમ હોઈ ગયેલી બેંકમાં નતો તો ઉતરી જમ ગયેલી બાઈક ઉપર પણ તાપ બહુ તો બેટા ના થારું થયું. ચસકા લે કઈ ખેડો ખાઈ લો. સંધાર તો પડી ગયું છે ને. આપણે તો ઘરે લાકડા નહોતા. તે કીશું મમ્મી કે લાકડા પાડો તો જો અહીંથી લાકડા પાડ્યા છે ઝાડ ઉપરથી થોડાક. જો લાઇટ કરીને તો જો અહીં બધે પાડ્યા છે. જો ભાગી લઈએ તો ચલો. કિશન મમ્મી આવતા પહેલાં આપણે ભાગીને કમ્પ્લીટ કરાવી છે તો લઈને જતી રહે. જો આ બધું કાપવા મળ્યા છે તો ચલો ગાઈસ જો કિશન મમ્મી તો આવી ગયા છે લાકડો લેવા. નહીં ઘરે નહોતા થોડા કઈ નહીં. તો આપણે તો જો ભાગી મેળ્યા હતા. કિશન મમ્મી લેવા આવીને બોધ દીધા છે તો થોડાક ભાગ્યવાળા બાકી છે તો ભાગી લઈએ. જો કઈ આ બાજુ હેબા હેબા મેં તો વાંધો નહીં. તો જો કિશન મમ્મી તો લાકડો બધો મળ્યો છે અને આ બાજુ જે રહે તે ભાગી લઈએ આપણે. ચલો આ બાજુ તો જો કૃષ્ણ મમ્મીને રોટલા બનાવે છે. જયમી કૃષ્ણા ગુડી મુન્નો મુન્ના તો મુન્નો ને અંધારા બેહીને કાકી કાન વાતો કરે નહીં. લગાવવાનો જો રોટલા તો થઈ ગયા છે એનો પાણી ગરમ કરે આપણા હાથે. ચલો નહીં લઈએ ભાઈ. ખાઈ ના મુન્ના મુન્નો ને ખાઈને આવી ગયા નહીં. જો ઉર્વશી તો કહે ખાવાનું છે. અને આપણે જો કૃષ્ણ જ્યાં ચારા કરે. તું નયો લે ઠંડા પાણી જઈને ઠંડા પાણી નહીં લીધું. કાલે હોળી એની મુન્ના હોળી બનાવી દીધી. હજુ જવાનું બનાવજો. માર નાવાનું મોડું થશે. લેહરતા જી કાલ સવારમાં જઈશું નહીં. આવો જગ્યા બેસી તારે જઈશું ગામમાં. ચાલશે મુન્ના કાલે જઈશું ચાલે. બહુ નહીં લાવે કહો. કૃષ્ણા તો પિચકારી જમીન તો ચાલે નહીં જમીન. હા તમારે આલી મુન્ના મુન્ના છોકરાને બાલવાટિકા વાળાને એકલી ચાલે. કેજી વાળાને જે કિશોરી ને હા આપણે તો ઉમરેઠી લેવા ગયેલા પણ ના લાવે સારું થયું નહીં. લાઈટ વાળી ને પિચકારી પણ એટલી બધી આપણે ના લાવાય એટલી બધી. હા તું તો કારીગર આપણે ખોલીને જોવે બસ શું હે લાઈટ જ મુન્ના. અમારે તો કારીગર ખોલીને જોવે એવું. હવે થઈ ગયું તમારે તો હું તો બી મોડા નહીશ. ચાલ કે અમારે જવાનું હે ઓરી બનાવવા તો બોલું ભાઈ કપડાં બગડે. સાંજ પડી ગઈ છે અને જમવા પણ બેસી ગયા છે. આજે બનાવ્યું છે બટાકાનું શાક, ખીચડી અને રોટલા છે જો. અને બપોરનું શાક પણ પડ્યું છે ગવાનું. અને તો જમીને બેસી જાય ખાવાની. જમીન કાઢે છે જમી તો જો. અને આ બાજુ કિશન મમ્મી ખાવા મળી નહીં. અને કૃષ્ણ આ બાજુ બેઠી છે ખાવા નહીં બેટા.
લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો. તો ચલો ગાઈસ ખાઈ લઈએ આપણે. તો ટાઈમ થઈ ગયો છે જમવાનો, તો જમી લઈએ. તો ચલો જમવું હોય તો તમારે અને વિડીયોમાં બન્યા રહેજો આગળ. તો ચલો ગાઈસ સાંજ તો પડી ગઈ છે ને ઊંઘવાનો ટાઈમ પણ થઈ ગયો છે આપણે. તો ચલો સૂઈએ અને બધાને કહી દઈએ ગુડ નાઇટ, જય માતાજી. અને જયમી કૃષ્ણ તો સૂઈ ગયા છે અને મમ્મી પણ સૂઈ ગઈ છે. ચલો બાય, ગુડ નાઇટ, જય માતાજી. અમારી ચેનલ બનાવો તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને વિડીયો જોતા રહેજો અને સપોર્ટ કરતા રહેજો. બાય, ગુડ નાઇટ, જય માતાજી.